બ્રાન્ચ ખોલવી એ કોઈ સહેલી વસ્તુ નથી અને આ સ્તરે પહોંચવું એ અઘરું તો છે જ તે, પણ છતાંય સ્ત્રી સશક્તિકરણ પ્રમાણે સ્ત્રીએ જે જવાબદારી લઈ લીધેલી છે અને એ જવાબદારીની અંદર જે સફળતા પ્રાપ્ત કરે છે આપણે મંજુલાબેન, એ મંજુલાબેન, હું મંજુલાબેન જ છું. હું ટૂંક સમયની અંદર જ આ સ્તરે પહોંચી જવાની છું. મને પણ પ્રવીણભાઈની જેમ જ અનુભવ હતો. હું શિક્ષક છું, રિટાયર્ડ શિક્ષક છું. કે શરૂઆતની અંદર જ્યારે આ મંડળી વિશે સાંભળ્યું, આરાધના વિશે, ત્યારે તો સહારા અને પલ્સ જ દેખાતું હતું. કારણ કે જે એની અંદર રોકાણ જે લોકોએ કરેલું છે એ લોકો ઘાયલ થયેલા છે અને ઘાયલ થયેલા લોકોને જે સમજાવવું ને એના હૃદય સુધી પહોંચવું એ ખૂબ અઘરી વાત છે અને એ પડકારને અમે બહેનોએ ઝીલી લીધું છે. 90% બહેનો આમાં કામ કરે છે અને એ બહેનો એ પડકારને ઝીલીને એમાંથી જે પાર ઉતરી ગયા છે પહાડમાંથી ઉતરવા બદલ ખરેખર બહેનોને પણ હું ધન્યવાદ આપું છું અને આગળ ઉતરતા આ મંડળીનો વિકાસ કરતા રહે. 1994 થી જે મંડળી ચાલી આવી છે એ કાંઈ જેવી તેવી તો નથી જ. એમનામાં કંઈક તો હશે જ એવું અને એ પ્રભાવિતતા છે, એ કાર્યક્ષમતા છે, એ કાર્યને આગળ વધારવાની જે ધગશ છે, એ ધગશની અંદર જે તમન્ના સાથે આમાં ઝંપલાવ્યું છે જે કોઈએ પણ, અમને વિશ્વાસ આપીએ છીએ ઝાલા સાહેબને કે આ મંડળીનો અમે ઉત્તરોત્તર વિકાસ કરશું, અટકાવશું નહીં, પણ સપોર્ટમાં તમારી જરૂર છે. તમે અમારી સાથે રહેજો, અમે હજી ઓર આગળ વધારશું. નાના ગામડાની અંદર આ બધું કરવું અઘરું છે. તમે આજે બેંકમાં ખાતું ખોલાવો છો તો બેંકની અંદર કેટલા કલાક ઊભું રહેવું પડે છે, બેંકની અંદર લાઈનમાં ઊભું રહેવું પડે છે, પાસબુક દેવી પડે છે, સહી સિક્કા કરવા પડે છે, તમારો અંગૂઠો ન આવે તો પાછું જવું પડે, સર્વર ડાઉન હોય વગેરે કેટલા પ્રશ્નો આપણને સતાવે છે. આમાં બેંકમાં બધાને લગભગ ખાતા હશે તો એ બધાનો અનુભવ છે જ તે. પણ આ મંડળી એવી છે કે સર્વર 24 કલાક ડાઉન થતું જ નથી, ચાલુ જ રહે છે. આ મંડળી સર્વર ડાઉન થતું જ નથી, ચાલુ જ રહે છે અને એની અંદર તમે ગમે ત્યારે એની ટાઈમ અડધી રાત્રે પણ તમારે લોનની જરૂર હોય કે કોઈ કામની જરૂર હોય તો તમે ફોન કરીને જાણ કરી શકો છો. તો એ મંડળી ઊભી રહે જ. રાત્રે કદાચ સાહેબને પણ અમે ફોન કર્યો હોય કે એની ટાઈમ ગમે તે સમય તો અમને જવાબ સંતોષકારક મળ્યો છે એનો અમને ગૌરવ છે, અમારી સમસ્યાનું સમાધાન કરેલું છે, નિરાકરણ કરેલું છે અને અમને સપોર્ટ કરતા રહ્યા છે અને અમારું પીઠબળ વધારતા રહ્યા છે. એમ અમે પણ તમારું પીઠબળ વધારશું. તમે આવો અમારી પાસે, અમારા આ મંડળીની અંદર ખાતા ખોલાવો, આમાં જોડાઈ જાઓ, એજન્ટ બનો અને અનુભવ કરો કે આમાં દર મહિને આવક કેટલી છે. ફિક્સ ડિપોઝિટની અંદર, બચત ખાતાની અંદર અને ફેમિલી સુરક્ષાની અંદર કેટલો લાભ છે, કેટલો સમય આપણે એની અંદર કામ કરી શકીએ છીએ, આપણે દર મહિને કેટલું કમાઈ શકીએ છીએ, જે ખરેખર ઘરની અંદર રસોઈ કરતા પણ આ કામ થઈ શકે છે, વાસણ કરતા પણ થઈ શકે છે. એવું નથી. તમે હમણાં સવાલ કરશો કે બેન ટાઈમ ક્યાં, દાડીએ જઈએ છીએ, ઘરનું કામ હોય છે, નાના છોકરા, મારે નાનો બાબો છે, બાબાનો બાબો એને રાખું છું અને છતાંય આ કામ કરતી રહું છું. આના માટે કોઈ સમય નથી, કોઈ ચોકસાઈ નથી, કોઈ એવો ફિક્સ નથી દિવસ કે આ દિવસે જ કામ થાય પછી કામ ન થાય. તમે ગમે ત્યારે થઈ શકો છો. તમે ફોન ઉપર પણ કહી શકો છો. આજે મંજુલાબેન જે અહીંયા મંડળી ખોલી છે એ મંડળીની અંદર એમને કાંઈ દિવસે જ કામ કર્યું હશે, રાત્રે પણ ફોન કર્યા છે, રાત્રે પણ મીટિંગ કરી છે. અમે પણ રાત્રે પ્રવીણભાઈની સાથે એમના હાથ નીચે હું છું, એ બ્રાન્ચ મેનેજર છે અમારા, એમની સાથે અમે ગામડે રાત્રે પણ ફરેલા છે અને આવી રીતે મિટિંગો કરેલી છે અને એ મિટિંગની અંદર અમે 50% ઉપર સફળ થયા છે. પછી ધીરે ધીરે એ લોકો જ આવે છે કે અમારે ખાતું ખોલવું છે, તમે વર્ષ થાય પછી તમને લોન મળે છે અને એ પણ કોઈ પણ બેનિફિટ વગર તમારું નામ આમાં જોડાયેલું હોવું જોઈએ, તમારું નામ, તમારું ખાતું આમાં જોડાયેલું હોવું જોઈએ તો તમે અવશ્ય આની અંદર લોન લઈ શકો છો અને સરળતાથી દર મહિને આવીને ઘરે બેઠા બેનને પૈસા આપીને તમે એમાંથી છુટકારો મેળવી શકો છો. બીજો વર્ષ થાય તો પાછી એનાથી વધારે લોન મળે છે. ધીરે ટીપે આ સરોવર ભરાય છે. એક આમ તો ખોબલે સહારાની જેમ નથી લૂંટી લેવાનું અને આમાં લૂંટતા જ નથી. આપણા જ પૈસા જે રોકાણ કરેલું છે એ જ પૈસા રાઉન્ડ પે રાઉન્ડ ફરે છે, આટલા મને ફરે છે, એ ક્યાંય જવાના નથી. વિશ્વાસ રાખજો અને એ વિશ્વાસ સાથે જ આમાં ઝંપલાવજો. કોઈ શંકા કુશંકા ન કરતા તમને સંપૂર્ણ વિશ્વાસની બાંયધરી અમે આપીએ છીએ અને વિશ્વાસ જાળવજો. અસ્તુ. જય જય.